જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોમાં શું જોવા મળશે હું જલ્દી ઓવરવ્યૂ આપી દઉં. આજે છે ને હું સુપર એક્સાઇટેડ છું કારણ કે મેં છે ને જે લાઈવ કરવાનું કાલે કીધું હતું ને એ હું આવતીકાલે 15મી ઓગસ્ટના દિવસે કરવાની છું, બરોબર છે. અને જે લોકોએ હજી સુધીમાં નામ નથી મને કમેન્ટમાં બતાવ્યા એ લોકોને થોડીક ઇન્ફોર્મેશન આગળ વિડીયોમાં બતાવીશ. અને આજની દિનચર્યા સાથે સાથે છે ને મારું આજનું ડાયટ ચાર્ટ પણ બતાવીશ, બરોબર છે. તો ચલો મારી સુપર એક્સાઇટમેન્ટની રાઈડ લેવા માટે વિડીયો સ્ટાર્ટ કરીએ, પછી પાછા મળીએ. કેવી રીતે ચાલુ કરી, ક્યાંથી કરવાની? અચ્છા, પગો લાગે નવરો પગો. બેટરી ખતમ થઈ ગઈ છે એટલે આ બેટરીને ચાર્જ કરવાની. ઓલી લગાવીશ, બીજી લેવું ટ્રાય કરવા. હા ચાર્જર છે. અચ્છા, લેવું બીજી. આજે મહેક વહેલા નાસ્તો કરવા આવી ગયા એટલે મારે હાલવાનું રહી ગયું. 7:15 થયા ને ત્યાં સુધીમાં એ લોકોએ નાસ્તો કરી લીધો હતો, મહેક અને મમ્મીએ. અને મેં જો એક બાજુ પનીર માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું અને એક બાજુ મેં કીધું મારા માટે નાસ્તામાં આજે મખાના વઘારી નાખવું ઘી મૂકીને. એટલે મેં છે ને થોડુંક ઘી મૂક્યું અને એમાં લીમડો પકડાવી નાખ્યો, હિંગ થોડીક નાખી અને હળદર નાખી અને મખાના ઉમેરીને ધીમા તાઈ એકદમ કુરકુરા થાય કરીને હલાવીને ધીમે ધીમે શેકવા રાખ્યું. એટલે મેં કીધું કે સરસ ક્રિસ્પી ને ક્રન્ચી થઈ જાય ને તો દહીં ખાવાની મજા આવશે. આજે સવારે બીજું કંઈ ઈચ્છા નથી હતી ને એક બાજુ દહીં મારું મતલબ દૂધ મારું ગરમ થતું હતું ને એમાં મેં છે ને છાશ નાખીને ફાડી નાખી. ઓલ મખાના હલાવવાની મજા નથી આવતી કડાઈમાં એટલે મોટા તપેલામાં નાખી દીધા ને બાજુમાં મારું પનીર થતું હતું, બધું ભેગું કામ હાલતું હતું. ને જો આવી રીતે પનીર મેં બનાવી લીધું અને અમારે ગાયનું દૂધ આવે એટલે ગાયના દૂધનું જ છે અને છાશથી ફાડ્યું હતું મેં. અને જો આવી રીતે મલમલના કપડામાં મેં છે ને રાખી અને મારા સાસુનો પ્રિય પાણો ઉપરથી રાખી દીધો એટલે થોડું નીતરી જાય. નીચે જે પાણી નીકળવું હોય એ રસોઈમાં ઉપયોગ કરી નાખું કરીને, કારણ કે એમાં પ્રોટીન હોય તો કામ આવે. ને મખાના મારા તૈયાર થઈ ગયા, જો પાછા કઢાઈમાં નાખી દીધા, તે ગરમ છે પછી બોટલમાં ભરું. ને 7:15 મતલબ 7:30 થવા આવ્યા એટલે હું છે ને બેસી ગઈ નાસ્તો કરવા. તો મેં મખાના 2 મુઠ્ઠીથી જાજા એવા લીધા હતા થોડાક ને દહીં લીધું હતું 1 વાટકો. હારા ક્રિસ્પી થયા છે, કડકડ થાય છે, મજા આવી ગઈ મને તો. આજે કકડાવી લીધા મખાના અને જો મેં પનીર કેટલું થયું વજન કરવા હાટું મેં કીધું હાલ વજન કાંટામાં જોઉં તો 70 ગ્રામ જેટલું પનીર થયું છે મારું આજે. પણ આજે મેં ખાધું નથી પનીર, કાલે ખાઈશ હવે. ને આ જો મેં સવારે ગ્રાસ કટરમાં હોય કે કાલવાળું જે હતું ને મને બતાવતા હતા, તો હવે હરખું એસેમ્બલ કરવાનું બાકી છે, હવે રાતે જોઈએ. ને બપોરે આજે જમવામાં જો મેં થોડાક સ્ટીકી રાઈસ બનાવ્યા હતા, ચીપચીપા ભાત ટૂંકમાં, ને તુવેર દાળ હતી વઘારેલી, દહીં ને ચણા મેં વાફ્યા હતા અને વઘાર્યા હતા મસ્ત, અને શું કહેવાય મરચાં લીલા. અને રોંઢા ટાઈમે જો મેં મિક્સ સીડવાળી ખજૂરવાળી ગોળી જે બનાવી છે ને એ જ ખાધી હતી. અને સાથે છે ને જો ત્યારે રોંઢે મેં આજે છે ને ચણા લીધા છે, એમાં શું ટમેટા ડુંગળી થોડું ગ્રેવી છે, બધું લસણ ને આદુ ને બધું, તો એ ચટપટા હારા લાગે અને ફાઈબર એ મળી જાય, પ્રોટીન એ મળી જાય, બરોબર છે. ને મખાના પણ લીધા છે થોડા, ખબર મજા આવી એટલે. ને છાશ લીધી છે, એમાં જીરોલા મસાલો છાંટ્યો છે. જો આજે રોંઢે આટલું ખાઈશ. તો જો મેં આમાં બધાના નામ લખી દીધા છે. આ પેપર હજી એક્સ્ટ્રા રાખ્યા છે, હજી સવાર સુધીમાં કોઈની કમેન્ટ આવશે તો હું આમાં લખી લઈશ, બરોબર છે. અને હવે આ બધા ઓલમોસ્ટ જેટલાની કમેન્ટ આવી છે ને એટલાના નામ આમાં લખાઈ ગયા છે. આમ જાજા બધા તો નથી, 4 પત્તા ભરાણા છે. એક પત્તામાં મેં 6 નામ જેટલું લખ્યું છે, બરોબર છે. ને હવે આને બધાને ચીઠી કટ કરી નાખ, બરોબર છે. આ ડબ્બામાં બધાની ચિઠ્ઠી લખાઈ ગઈ છે. હવે છે ને આને થોડીક વળી નાખી રહી, આમાં ભરાવી રાખો એટલે ખુલે નહીં, બરોબર. અને છે ને હવે કોઈને પણ નામ બાકી હોય ને તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો તમે ત્યાં એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નહીં સોરી એ વિડીયોની લિંક હું કમેન્ટ બોક્સમાં આપી દઉં છું. ત્યાં તમે એ વિડીયોમાં જઈને કમેન્ટ કરો તો તમારું નામ હજી જે આ કાગળ બચેલા છે ને એમાં હું લખી લઈશ
અને પછી આમાં ઉમેરી દઈશ. તો કાલે જ્યારે લાઈવ કરીશ ને ત્યારે એ ચિઠ્ઠી હું આમાંથી ઉપાડીશ. તો જેનું નામ લખેલી આવશે એને આપણે ગિફ્ટ મોકલશે, બરોબર છે. અને મારા બજેટ આસપાસનું લખજો. આમ તો મારું બજેટ 500નું છે, પણ બધા વજન કાંટાની ડિમાન્ડ જાજી છે. તો વજન કાંટાની ડિમાન્ડ જાજી છે તો જોઈએ જેનું નામ નીકળે અને વજન કાંટો એની પાસે નહીં હોય તો વજન કાંટો મોકલી દે. થોડુંક મારું બજેટને થોડુંક ખેંચી લઈશ, બરોબર છે, કે વાંધો નહીં. પણ મારા દર્શકોની ખુશી મારી ખુશી, બરોબર. અને મારું ચેનલ મોનિટાઈઝ તો થઈ ગઈ છે, બરોબર છે. મતલબ હવે 4000 હાફ મોનિટાઈઝ, મતલબ 3000 કલાક થઈ ગયા. હવે 4000 પૂરા કરવા જલ્દીથી સપોર્ટ કરજો, આખો વિડીયો જોજો, એન્ગેજમેન્ટ આપજો થોડીક, બરોબર છે. ને સાથે સાથે હું એ કહીશ કે આવી જ રીતના અમારો સાથ સહકાર આપતા રહેજો, બરોબર. અને આજે છે ને હું વિડીયો અત્યારે મૂકી દઉં છું રાતે, બરોબર છે. કાલે હું રાતે વિડીયો નહીં મૂકું, કાલે ખાલી લાઈવ કરીશ, બરોબર છે. એટલે અને મારું જે ડાયટ ચાર્ટ ને એ છે ને હું કમ્યુનિટી પોસ્ટમાં કાલનું પોસ્ટ કરી દઈશ, બરોબર. એ જોઉં છું કાલે દિનચર્યામાં એવું કંઈ ખાસ મોમેન્ટ બનશે તો વિડીયો કરીશ, નહીંતર કાલે વિડીયો નહીં બનાવું, બરોબર. એટલે બસ આ જ છે મારે કહેવાનું. આ ચીઠ્ઠી જરી ખૂલતી જાય છે, આને જરાક મોડી રાખી દઉં, હવાર સુધીમાં ઘોડ પડી જાય, ખુલે નહીં. અને પછી હવાર ગીલી છું આમાંથી કરશી. સુપર એક્સાઇટેડ છું. અને જો તમે પણ હોય તો કમેન્ટ કરજો. અને જે કોઈ બાકી છે કમેન્ટ કરવામાં એ પહેલાં વિડીયોમાં જઈને કરજો, જે કમેન્ટ બોક્સમાં મેં આપ્યું છે ને પિન કમેન્ટમાં, એ વિડીયોમાં જઈને. તો હું હજી એક્સ્ટ્રા નામ ઉમેરી દઈશ. સવારે 9 વાગે આપણે લાઈવ કરવું છે, 9:30 પણ સવારે 9:30 વાગે હું લાઈવ કરીશ, અથવા 9 વાગે કરીશ. ચાલો ને આપણે કલાક એક વાતું કરશે, એમાં શું થઈ ગયું. તો ચલો 9 વાગે ચાલો ને રાખી ફાઇનલ. તો જો લાઇટ વાઇટની કંઈ પ્રોબ્લેમ નહીં થાય તો હું પાક્કું 9 વાગે લાઈવ કરીશ અને આપણે ચિઠ્ઠી નીકળશી, બરોબર છે. અને પહોંચી જાજો, જે રેગ્યુલર જોવો છો ને પ્લીઝ થોડુંક કામ એડજસ્ટ કરી લેજો, વહેલા નવરા થઈ જવાની કોશિશ કરજો. આપણે સવારે 9 વાગે મળીએ, બરોબર છે, લાઈવ. જો અત્યારે ઓલમોસ્ટ 6:45 થવા આવ્યા છે અને આમાં ચિઠ્ઠી આવી રીતે આમાં રાખી દીધી છે, એટલે છે ને આ ઘડ પડી જાય, એમ ખુલે નહીં ડબ્બાની અંદર, બરોબર. પછી સવારે આમાં ડબ્બામાં ભરી દઈશ અને જ અમારો ડાગલો ચાંદની ફૂલ તૈયારીમાં રેડી છે. તમે પણ રેડી છો ને સવારે 9 વાગે મળવા માટે, બરોબર. તો મળીએ સવારે 9 વાગે. આ છે મારું આખા દિવસનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક, મારું ડાયટ ચાર્ટ. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આજે મેં દિવસ દરમિયાન આમાં જે બતાવ્યું ને એ જ પ્રમાણે ખાધું હતું. તો આવી રહી મારી દિનચર્યા આજની. અને ચલો હવે રેડ ક્રોસમાં કરી લઈએ, બરોબર છે. અને મારી એક્સરસાઇઝ છે ને હમણાં હું સાચું કહું ને તો મેરો નવો રોડ મેપ ચાલુ કર્યો છે, પણ મારાથી છે ને એકદમ કન્સિસ્ટન્સી એમાં નથી જળવાતી. એટલે ખાસ તો હું એટલે જ લાઈવ સ્ટાર્ટ કરવાનું વિચારું છું 17 તારીખથી. તો ચલો હું લાઈવ એક્સરસાઇઝ કરીશ. એ બાબતે હવે હું કાલના વિડીયોમાં કહીશ. ચલો ને, ચલો આજે રેડ ક્રોસમાં કરી લો, બરોબર છે. આજે 14 ઓગસ્ટ 2026 રેડ ક્રોસમાં સાથ શુક્રવાર. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું હતું એવું જ છે. ફરી પાછા મળીએ આવતીકાલે સવારે 9 વાગે લાઈવ, બરોબર છે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તમે તો ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે તો જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.